ગામની ગલીઓમાં પૂરનો પ્રકોપ, રસ્તાઓ પર બધું જ રમણભમણ થયું। पकड़ 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 अरे वो दे गया उसको दे गया अरे જ્યાં જુઓ ત્યાં ધસમસતો પ્રવાહ। આ દ્રશ્યો રાજસ્થાનના છે, જ્યાં પાલી, બુંદી, જોધપુર, બાલોતરા સહિતના જિલ્લામાં મેઘરાજાએ અત્યંત ખતરનાક અંદાજમાં બેટિંગ કરી। સ્થિતિ એવી બની કે રસ્તા પર નદીના પ્રવાહની જેમ પાણી વહેતું જોવા મળ્યું। एक एक फुट तक दो फुट तक दुकानें डूब चुकी है। નદી નાળામાં તોફાની પ્રવાહ વહેતો થયો। આ દ્રશ્યો બુંદીના છે, જ્યાં નાગરી નાલામાં જોરદાર પૂર આવ્યું। આથી બજારમાં ઉભેલી ગાડીઓ પણ તણાવા લાગી। દ્રશ્યમાં જુઓ, રમકડા તરે તેમ કાર તરી રહી છે। બેન્ડ બાજાવાળાની લારી પણ પૂરમાં તણાઈ ગઈ। એક વ્યક્તિ પણ તણાવા લાગ્યો, જેને કોઈ બૂમ પાડીને બચાવવા માટે કહી રહ્યું છે। पकड़ 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 अरे वो दे गया उसको दे गया अरे गाड़ी जान दे भाई। મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। કોલોનીઓમાં પાણી ભરાતા કેટલાક લોકોએ છત પર રાતવાસો કરવો પડ્યો। નગદી નાળાનું પાણી સદર બજાર, બોહરા મહોલ્લા થઈને ઠઠેરા બજારથી મહાવીર કોલોનીમાં નીકળે છે, જે અનેક સોસાયટીમાં પૂરની સ્થિતિ પેદા કરે છે। બાલચંદપાડાની સ્થિતિ પણ ગંભીર બની છે। અહીંયા ગણેશજી, બ્રહ્માંડેશ્વર, ગૌશાળા, બોહરાકુંડ, અભયનાથ મહાદેવ મંદિર બધું જ પાણીમાં ગરકાવ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ આવ્યા છે અને લાખોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। શાળાઓમાં એક દિવસની રજા પણ જાહેર કરવી પડી છે। તો આ દ્રશ્યો પાલીના છે, જ્યાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક નદી નાળાને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે। કેટલીક શેરીઓના ઘરોમાં પણ પાણી ઘૂસતા જોવા મળી રહ્યા છે। બાંડી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। જવાઈ ડેમ, હેમાવાસ ડેમ તથા ફુલાદ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ગોરમઘાટ અને ભીલબેટીના ઝરણા વહેતા થયા છે। દાવા પ્રમાણે સોજત તાલુકામાં એક જ દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને એના જ કારણે રણમાં નદીઓ વહેતી થઈ છે। તો આ તરફ બાલોતરા જિલ્લામાં પણ સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે। સમદડીમાં રસ્તા પર 2-2 ફૂટ સુધીના પાણી ભરાઈ આવ્યા છે। મુખ્ય બજારમાં, રેલવે સ્ટેશન, હોસ્પિટલ પરિસર, નહેરુ કોલોનીમાં પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। રસ્તા પર સતત પાણીનો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। સોમવારે સવારે કામ પર જઈ રહેલા લોકોએ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો।